ધોરણ 12 ચેપ્ટર નંબર 3 શ્રેણિક એના આપણે અત્યારે 1-2 લેક્ચરની અંદર રિવિઝન કરવાનું છે। તો અત્યારે આખા ચેપ્ટરની અંદર જેટલી રીતો આવે છે એ બધી જ રીતોના દાખલા આપણે લઈ લીધા છે આ એક્સરસાઇઝની અંદર, આ લેક્ચરની અંદર। એ બધા જ દાખલાઓ આપણે જોશું એટલે આખા ચેપ્ટરનું રિવિઝન થઈ જાય એનસીઈઆરટી માટે। તો જોઈએ હવે વારાફરતી વારા એક અલગ અલગ રીત આવશે, અલગ અલગ રીત પ્રમાણે આપણે દાખલાઓ ગણીએ। માં ઉદાહરણ નંબર 8 છે, a બરાબર 8 0 4 -2 3 અને 6, b બરાબર 2 -2 4 2 -5 અને 1। તો શ્રેણિકોના સરવાળો કરવાનો છે। સૌથી પહેલાં તો શ્રેણિક કોને કહેવાય એ તમને ખ્યાલ હોવો જોઈએ। આ પ્રકારે બોક્સની અંદર આપેલો હોય, ખુલ્લું બોક્સ, બે બાજુ કાઉન્સ કરેલા હોય અને અંદર સંખ્યાઓ કંઈક આપેલી હોય તો એને શ્રેણિક કહેવાય, બરાબર છે। આને શ્રેણિક કહેવાય। આ પ્રકારનું હોય તો શ્રેણિક કહેવાય। આમ આપેલું છે એની અંદર a b c d e f આમ આપેલું છે તો આને શ્રેણિક કહેવાય। શ્રેણિક કઈ રીતનો હોય એ આપણને ખ્યાલ છે। એની અંદર હાર અને સ્તંભ, તો આને કહેવાય હાર, અને ઊભા હોય એને કહેવાય સ્તંભ। એ હાર અને સ્તંભ આપણને ખબર છે। અને લખવાનું કેમ હોય તો કે અહીંયા પહેલાં હાર લખાય, હાર કેટલી છે 1 અને 2, એટલે પહેલાં હાર એને ગુણ્યા સ્તંભ કેટલા છે 1 2 અને 3 એટલે 2 × 3 આને કહેવાય સ્તંભની સંખ્યા। તો હાર અને સ્તંભ કેવી રીતે શ્રેણિક લખાય એ આપણને ખ્યાલ છે, એનું રિવિઝન થઈ ગયું। તો આ તમે શ્રેણિક જુઓ તો આની અંદર 1 અને 2 બે સ્તંભ છે, 1 2 3 હાર છે, એટલે આ 3 × 2 નો શ્રેણિક કહેવાય। એવી રીતે આ રીતે 3 × 2 નો શ્રેણિક કહેવાય। જો સરવાળો કરવો, અહીંયા તમે જુઓ સરવાળો છે, શ્રેણિકોનો સરવાળો અથવા બાદબાકી કરવી હોય તેની માટેની શરત શું છે તો કે બંનેની કક્ષા સરખી હોવી જોઈએ। બંનેની કક્ષા સરખી હોવી જોઈએ, એની સિવાય બીજી કાંઈ કન્ડિશન નથી એમાં। તો હવે આ બેનો સરવાળો કરીને આપણે શું મેળવવાનું છે, x મેળવવાનું છે। 2a + 3x = 5b થાય એવો x મેળવવાનો છે। તો સૌથી પહેલાં એક્સના સૂત્રનો કરતા બનાવી દઈએ તો 3x એના બરાબર શું થાય 5b - 2a। એક 3 છે એને તમે છેદમાં જવા દો, x બરાબર 1/3 5b - 2a આવું મળે। b અને a ઉપર શ્રેણિક આપેલા છે, ત્યાં કિંમતો મૂકી દઈએ। 1/3 અહીંયા જો આવી રીતનો કાઉન્સ ન કરવો હોય એવું કાઉન્સ કરીએ તો શ્રેણિક જેવું લાગે, એટલે છગડીયો કાઉન્સ કરવું। 5b, b એટલે શું છે 2 - 2 4 2 -5 અને 1 -2 એને ગુણ્યા a એટલે 8 0 4 -2 3 અને 6। હવે આને ખાલી સાદુરૂપ આપવાનું છે તો આની બાદબાકી કેવી રીતે થશે? પહેલાં તો 5 બધા પદ સાથે ગુણાઈ જશે। શ્રેણિક અને નિશ્ચયકમાં એ ફેર યાદ રાખજો કે અહીંયા શ્રેણિક હોય તો 5 એ દરેક પદને ગુણાશે, નિશ્ચયક હોય તો 5 માત્ર કોઈ પણ એક હાર અથવા તો કોઈ પણ એક સ્તંભ સાથે ગુણાય। તો અત્યારે આ 5ને આપણે બધા પદ સાથે ગુણાવવાનો, તો 5 દુ 10 -10 5 ચોક 20 5 દુ 10 -25 અને 5 જેટલા પદો હતા એ બધા સાથે 5 ગુણાવ્યો। સેમ એવી રીતે આ બે રીતે ત્યાં ગુણાવવાના આપણે। 8 દુ 16 0 4 દુ 8 -4 6 અને 6 દુ 12। હવે બસ અહીંયા બાદબાકી કરવાની છે અને 3 ભગાવી દેવાના છે। તો 10 - 16 એટલે શું થઈ જાય, અહીંયા 1/3 લખું, 10 - 16 એટલે -6, -10 - 0 એટલે -10, 20 - 8 એટલે 12, 10 - પ્લસ એટલે +14, -25 - 6 એટલે -31, 5 - 12 એટલે -7। તો આ મળી ગયું આપણને x। 1/3 અંદર ગુણાવવા હોય તો ગુણાવી શકાય, ન ગુણાવવા હોય તો પણ ચાલશે। આ આપણને x મળી ગયો। આ રીતે સરવાળા અને બાદબાકીની પ્રેક્ટિસ થઈ શકે। આની જેવા ઘણા બધા દાખલાઓ
સરવાળા અને બાદબાકીના તમને ટેક્સ્ટબુકની અંદર અને ટેક્સ્ટબુક સિવાય પણ મળી જશે. બીજા દાખલાઓ જોઈએ. આ એનું સોલ્યુશન છે અને આપણે કરી નાખ્યું, એની જરૂર નથી. હવે એક્સ પ્લસ વાય આપ્યું છે, એક્સ માઇનસ વાય આપ્યું છે અને આપણે મેળવવાના છે એક્સ પ્લસ એક્સ અને વાય. તો આ સાદા સમીકરણો તમે યાદ કરો, દ્વિચલ સમીકરણો. તો આવું આપેલું હોય એક્સ પ્લસ વાય બરાબર એ, એક્સ માઇનસ વાય બરાબર સ્મોલ બી. આમાં શું કરીએ આપણે? તો કે આનો સીધી રીતે લોપ લઈ લઈએ. અહીંયા માઇનસ 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 કરવાની જરૂર નથી. વાય છે એ ઓલરેડી બેની નિશાની વિરુદ્ધ છે. એક્સ પ્લસ એક્સ 2x એ પ્લસ બી. આની ઉપરથી આપણને એક્સ મળી જાય અને વાય મળી જાય. તો સેમ એ જ વસ્તુ આપણે અહીંયા કરશું. જે વસ્તુ આમાં લાગુ પડે એ જ વસ્તુ અહીંયા શ્રેણિકમાં પણ લાગુ પડશે. તો આ પેજ ક્લિયર કરીને એક્સ પ્લસ વાય એના બરાબર શું છે? 5209. એક્સ માઇનસ વાય બરાબર છે 360 માઇનસ 1. આનો લોપ લઈ લ્યો તો વાય વાય કેન્સલ થઈ જાય. શું વધે? એક્સ પ્લસ એક્સ 2x એના બરાબર આ બેનો સરવાળો તો 5 ને 3 8, 2 ને 6 8, 0 ને 0 0, 9 માઇનસ 1 એટલે 8. 2 ભાગી નાખો તો એક્સ બરાબર શું આવશે? એક્સ બરાબર આવશે 4 4 0 4. આ મળી ગયું આપણને એક્સ. હવે એક્સની કિંમત આ બેમાંથી કોઈ પણ એક સમીકરણમાં મૂકી દઈએ એટલે મળી જાય વાય. તો વાય બરાબર શું થાય? 5 2 0 9 માઇનસ એક્સ. એક્સની કિંમત જે મળી છે ત્યાં લખી નાખીએ. 5 2 0 9 માઇનસ એક્સ મળ્યું છે 4 4 0 4. 5 માઇનસ 4 1, 2 માઇનસ 4 માઇનસ 2, 0 માઇનસ 0 0, 9 માઇનસ 4 5. તો આ મળી ગયું આપણને વાય. એક્સ અને વાય મળી ગયું. તો આમાં પણ સરવાળા બાદબાકીની આપણને પ્રેક્ટિસ થઈ. હવે આગળના બીજા દાખલા જોઈએ. 2 ખેડૂતો રામકિશન અને ગુરુચરણસિંહ બાસમતી, પરમલ અને નોરા નામના 3 પ્રકારના ચોખાની ખેતી કરે છે. હવે આ રકમ જેટલી મોટી દેખાય છે, દાખલો એટલો જ નાનો છે. સાવ ઇઝી છે. જુઓ તમે, પહેલાં તો આપણે જોઈએ. અહીંયા એનું સપ્ટેમ્બરનું વેચાણ આપેલું છે અને અહીંયા ઓક્ટોબરનું વેચાણ છે. 2 ખેડૂતો છે. કયા કયા? એક તો રામકિશન અને ગુરુચરણસિંહ. તો અહીંયા તમને શ્રેણિક તૈયાર આપી દીધેલો. જુઓ તમે, આ એક શ્રેણિક તમને તૈયાર દેખાય છે. એવી જ રીતે અહીંયા બીજો એક શ્રેણિક તૈયાર આપી દીધો છે, એ અને બી. એની અંદર આ ઊભો જે સ્તંભ છે એ બાસમતીનો છે, આ પરમલનો છે, નોરાનો છે. એની હારે આપણે કાંઈ લેવા દેવા નથી. આ પહેલી હાર રામકિશનની, બીજી હાર ગુરુચરણસિંહની. ખાલી માહિતી માટે છે. આપણે કામ છે આ 2 શ્રેણિકનું, એક આ એ અને એક બી. હવે શું માગ્યું છે એની ઉપરથી જવાબ લખીએ. સપ્ટેમ્બર અને ઓક્ટોબરમાં પ્રત્યેક ખેડૂતે પ્રત્યેક પ્રકારનું કરેલું એકત્રિત વેચાણ શોધો. તો હવે સપ્ટેમ્બર અને ઓક્ટોબર બેનું ભેગું એટલે શું થાય? આ બેનો સરવાળો. એટલે આ બેનો સરવાળો પહેલાંમાં આપણે કરવું પડશે એ પ્લસ બી. આ સપ્ટેમ્બરનું વેચાણ છે, આ ઓક્ટોબરનું વેચાણ છે. બેનું એકત્રિત વેચાણ એટલે કે બેનો સરવાળો એ પ્લસ બી. શું થાય? આ બેનો સરવાળો કરો ત્યાં 10,000 સામે 5,000 એટલે 15,000. અહીંયા 20,000 સામે 10,000 એટલે 30,000. 30,000 સામે 6,000 એટલે 36,000. 50,000 20,000 એટલે 70,000. 30,000 10,000 એટલે 40,000. અને અહીંયા 10,000 10,000 એટલે 20,000. તો આ મળી ગયું એકત્રિત વેચાણ. હવે આની અંદર આ પહેલું છે એ અહીંયા બાસમતી હતું, તો આ પહેલું બાસમતીનું, બીજું પરમલનું, તો બીજું પરમલનું, ત્રીજું નોરાનું, તો ત્રીજું નોરાનું. અહીંયા ઉપર રામકિશન હતો તો રામકિશન, નીચે ગુરુચરણસિંહ તો ગુરુચરણસિંહ. તો જેમ અહીંયા હતું એમનેમ જ રહે. આની ઉપરથી તમને કોઈક એમ પૂછે કે ભાઈ રામકિશન સિંહનું પરમલનું ટોટલ કેટલું? તો અહીંયાથી રામકિશન સિંહ, અહીંયાથી પરમલ એટલે આવે 30,000. બરાબર છે? આટલું ઇઝી છે. આગળનું સપ્ટેમ્બરથી ઓક્ટોબર દરમિયાન વેચાણમાં થયેલ ઘટાડો. સપ્ટેમ્બરથી ઓક્ટોબરમાં
ઘટાડો ગોતવાનો છે. એટલે શું કરવાનું તો કે ઓક્ટોબરમાં જે હોય એમાંથી સપ્ટેમ્બરનું બાદ કરી દો એટલે જે હોય આપણને ઘટાડો વધારો મળી જાય. તો એ જોઈ લઈએ. આપણને એમ કીધું છે ઘટાડો થાય છે એટલે વધારે કોનું છે એનું, ઓછું છે બીનું. સપ્ટેમ્બરનું વધારે છે, ઓક્ટોબરનું ઓછું છે એટલે આપણે મેળવીએ એ માઇનસ બી તો ઘટાડો મળશે. એટલે બીજા માટે આપણે મેળવવાનું છે એ માઇનસ બી. એ માઇનસ બી તો એ સાવ ઇઝી થશે. જુઓ 10,000 માઇનસ 5,000 એટલે 5,000, 20,000 માઇનસ 10,000 તો 10,000, 30,000 માઇનસ 6,000 તો 24,000, અહીંયા 50,000 માઇનસ 20,000 તો 30,000, 30,000 માઇનસ 10,000 તો 20,000 અને 10,000 માઇનસ 10,000 એટલે 0. તો આ મળી ગયો આપણને ઘટાડો. અહીંયા પેલું બાસમતીમાં રામચરણ સિંહને ઘટાડો કેટલો થાય 5,000. એ રીતે એવું કંઈ ન લખો તો આટલા શ્રેણિક લખી નાખીએ ચાલે. હવે છેલ્લું છે, જો બંને ખેડૂતને કુલ વેચાણ પર 2% નફો મળતો હોય તો ઓક્ટોબરના વેચાણમાં પ્રત્યેક ખેડૂતને પ્રત્યેક પ્રકારમાં મળતા નફાની ગણતરી કરો. નફો મેળવવાનો છે. નફો કેટલા ટકા મળે છે? 2% નફો મળે છે. 2% નફો મળે છે. કયામાં ગોતવાનું છે આપણે? ઓક્ટોબરના વેચાણમાં. આ ઓક્ટોબરનું વેચાણ છે, આમાં 2% નફો કરી નાખો. એટલે એ માટે અને બી માટે ઓક્ટોબર છે એટલે બીના 2%. 2%. આ કેટલામો? ત્રીજો દાખલો આની અંદર. બીના 2% એટલે 2/100. 2% એટલે 2/100 એને ગુણ્યા બી. બી 5,000, 10,000, 6,000, 5,000, 10,000, 6,000, નીચે છે 20,000, 10,000, 10,000, 20,000, 10,000 અને 10,000. હવે 100 વડે ભાગીને 2 વડે ગુણી નાખો. 100 વડે ભાગો એટલે અહીંયા વધે 50, 50 દુ 100 એટલે આ ટોટલ 100. અહીંયા જુઓ તો 2 મીંડા વ્યા જાય 100, 100 દુ 200. 6,000 ભાગ્યા 100 એટલે વધશે 60, 60 ગુણ્યા 2 એટલે 120. 20,000 ભાગ્યા 100 એટલે એ થઈ જાય 200 દુ 400. 10,000 એને ગુણ્યા 2 એટલે થઈ જશે 2,000 ભાગ્યા 100. આ ટોટલ હિસાબ 2,000 અને આ છેલ્લા માટે થશે 2,000. તો આ મળી ગયો આપણને નફો. ટોટલ જે ઓક્ટોબર મહિનાની અંદર નફો મેળવવાનો હતો એ નફો 100, 200, 120 એટલે કોનો નફો થઈ ગયો? રામકિશનનો. 400, 2,000 અને 2,000 એ નફો થઈ ગયો ગુરુચરણસિંહનો. તો હાવ ઇઝી દાખલો હતો. કાંઈ એમાં મગજ વાપરવાનું નહોતું. સરવાળા, બાદબાકી અને ગુણાકાર, ભાગાકાર એટલું જ કરવાનું હતું. હવેનો આગળનો દાખલો જોઈએ. તો આગળના દાખલામાં શું છે? એ, બી અને સી આપેલા છે. એ ઇન્ટુ બીસી મેળવવાના છે અને એ બી ઇન્ટુ સી મેળવવાના છે. તો હવે અહીંયા ગુણાકારનો આપણે પ્રેક્ટિસ થઈ જશે, શ્રેણિકોના ગુણાકારની. કેવી રીતે કરશું પ્રેક્ટિસ? સૌથી પહેલાં તો ગુણાકાર માટેની શરત યાદ કરીએ. આ 2 શ્રેણિક છે. એક શ્રેણિક એની હાર છે આઈ ક્રોસ જે, બીજાની જે ક્રોસ કે. આ રીતનું છે. પહેલાંની હાર આને કહેવાય હાર, આને કહેવાય સ્તંભ. તો પહેલાંની હાર આઈ અને સ્તંભ છે જે. બીજાના હારની સંખ્યા જે અને સ્તંભની સંખ્યા કે છે. તો ગુણાકાર આનો ક્યારે થાય? જ્યારે પહેલા શ્રેણિક એના સ્તંભની સંખ્યા અને બીજા શ્રેણિક એની હારની સંખ્યા 2 સરખી હોય ત્યારે જ એનો ગુણાકાર થાય. આ શરત વારંવાર તમને લોકોને યાદ કરાવેલી છે. ફરીથી યાદ કરાવી દઉં કે જ્યારે બીજા શ્રેણિકના સ્તંભની સંખ્યા અને પહેલા શ્રેણિકની હારની સંખ્યા એ બંને સરખી હોય ત્યારે અને ત્યારે જ તે શ્રેણિકોનો ગુણાકાર થાય. એની સિવાય એનો ગુણાકાર અસ્તિત્વ ધરાવતો નથી. અને ગુણાકાર થઈને કેવો શ્રેણિક મળે? તો એ મળે પહેલા શ્રેણિકના હાર, બીજા શ્રેણિકનો સ્તંભ, આઈ ક્રોસ કે જેટલું. બરાબર છે? એટલો
આઈ જેટલી હારવાળો અને કે જેટલા સ્તંભવાળો નવો શ્રેણિક મળશે. એની કક્ષા આઈ ક્રોસ કે થાય. તો આ ગુણાકાર માટે અગત્યની વસ્તુ હતી એ આપણે જોઈ લીધી. ગુણાકાર કેમ થાય એ પણ જોઈ લઈએ. હવે તમે જુઓ અહીંયા શું મેળવવાનું કીધું છે, એ ઇન્ટુ બીસી અને એ બી ઇન્ટુ સી, અને આ બે સાબિત કરવાનું કીધું છે. તો આપણે એ બી ઇન્ટુ સી મેળવી લઈએ. એ બી ઇન્ટુ સી એની માટે સૌથી પહેલાં મેળવવું પડશે એ બી. એ ઇન્ટુ બી 1 1 -1 2 0 3 3 -1 2. આ રીતે એ છે. બી શું છે 1 3 0 2 -1 અને 4. એ અને બી એની કક્ષા થાય છે 3 ક્રોસ 3, આની કક્ષા છે 3 ક્રોસ 2. જુઓ ભાઈ 3 3 સરખા છે તો નવો શ્રેણિક મળશે 3 ક્રોસ 2નો ગુણાકાર થઈ જશે. ગુણાકાર કરીએ 3 ક્રોસ 2નો શ્રેણિક. આની માટે શું યાદ રાખવાનું ખાસ ગુણાકાર માટે? પહેલી હાર પહેલો સ્તંભ, પહેલી હાર બીજો સ્તંભ, બે સ્તંભ પૂરા થઈ ગયા. નવી હાર પહેલો સ્તંભ બીજો સ્તંભ, ફરીથી ત્રીજી હાર પહેલો સ્તંભ બીજો સ્તંભ, આ રીતે લઈ લેવાનું. તો હવે પહેલી હાર પહેલો સ્તંભ 1 ગુણ્યા 1 એટલે 1 વત્તા 1 ગુણ્યા 0 એટલે 0 -1 ગુણ્યા -1 એટલે +1. તો આ થઈ ગયું 2. પહેલી હાર બીજો સ્તંભ 1 ગુણ્યા 3 3, 2 ગુણ્યા 1 2 અને -4, 3 ને 2 5 -4 એટલે 1. પહેલી હાર ત્રીજો સ્તંભ તો એમાં છે જ નહીં, તો અહીંયા આપણે 1 આ જગ્યાએ પણ લખી શકીએ. હવે બીજી હાર લેવાનો, પહેલો સ્તંભ લેવાનો 2 ગુણ્યા 1 2 0 -3, 2 -3 એટલે -1. બીજી હાર બીજો સ્તંભ 3 દુ 6 0 3 ચોક 12 એટલે 12 ને 6 18. ત્રીજી હાર પહેલો સ્તંભ 3 એકા 3 0 -2 3 -2 એટલે 1. ત્રીજી હાર બીજો સ્તંભ 3 તેરી 9 -2 એટલે 9 -2 7 પ્લસ 4 દુ 8 એટલે થઈ જાય 15. તો આ મળી ગયું આપણને એ બી. એ ઇન્ટુ બી જેવી રીતે મેળવું એવી જ રીતે એ બી ઇન્ટુ સી મેળવી શકાય. અને હું નજીક નજીક લખું તો 1 18 15 આ રીતે લખી શકાય. અને ઓલો ભાગ ઇરેઝ કરી શકાય. તો આ મળ્યું આપણને એ બી. ઇન્ટુ સી મેળવવું હોય અહીંયા હું લખું એ બી ઇન્ટુ સી. તો અહીંયા આની સાથે ગુણાકારમાં લખી નાખવાનું સી 1 2 3 -4 2 0 -2 અને 1. આ શ્રેણિક તમે જુઓ કેટલાનો છે 3 ક્રોસ 2નો. 3 ક્રોસ 2નો શ્રેણિક છે. આ છે 2 ક્રોસ 4નો શ્રેણિક. બંનેમાં બે સરખા છે એટલા માટે 3 ક્રોસ 4નો નવો શ્રેણિક મળશે. તો 3 ક્રોસ 4નો નવો શ્રેણિક ગોતીએ. પહેલી હાર પહેલો સ્તંભ 2 એકા 2 પ્લસ 2 એકા 2 એટલે 4. પહેલી હાર બીજો સ્તંભ 2 દુ 4 0 એટલે 4. પહેલી હાર ત્રીજો સ્તંભ 2 તેરી 6 -2 એટલે 4. બીજી હાર પહેલી હાર છેલ્લો સ્તંભ -8 પ્લસ 1 એટલે -7. બીજી હાર પહેલો સ્તંભ -1 18 દુ 36 એટલે થઈ જાય 35. બીજી હાર પહેલો સ્તંભ -2 0 એટલે -2. બીજી હાર ત્રીજો સ્તંભ -3 18 દુ 36 એટલે -39. બીજી હાર છેલ્લો સ્તંભ -+4 18 એકા 18 એટલે એ થાય 22. પછી છે ત્રીજી હાર પહેલો સ્તંભ 1 ગુણ્યા 1 એટલે 1 15 દુ 30 એટલે 31. પહેલી હાર ત્રીજી હાર બીજો સ્તંભ 1 દુ 15 એને ગુણ્યા 0 એટલે 0. છેલ્લી હાર ત્રીજો સ્તંભ 1 તેરી 3 -15 દુ 30 એટલે -27. છેલ્લી હાર અને છેલ્લો સ્તંભ -4 પ્લસ 15 એટલે થઈ જાય 11. તો આ શું મળી ગયું આપણને એ બી ઇન્ટુ સી. આ એક પૂરું થયું એ બી ઇન્ટુ સી. હવે મેળવવાનું છે એ ઇન્ટુ બીસી. એની માટે આપણે શું કરવું પડશે? સૌથી પહેલાં મેળવવું પડશે બીસી. બીસી બરાબર કંઈક શ્રેણિક મળશે. બીસી બરાબર શ્રેણિક મળે એને ગુણાકાર કરવાનો એ સાથે એટલે એ ઇન્ટુ બીસી. એ ઇન્ટુ બીસી શું મળશે? એ ઇન્ટુ બીસી શું મળશે? તમારે જો શું કરવાનું?
BC કેવો શ્રેણિક મળશે એ જોઈ લઈએ આપણે. આ છે 3x2નો શ્રેણિક, આ છે 2x4નો શ્રેણિક. તો આનો બેનો ગુણાકાર કરીએ BCનો તો કેવો શ્રેણિક મળશે? 3x4નો. 3x4નો શ્રેણિક મળે. અહીંયા હું આ જગ્યા આમ લખી નાખું. અહીંયા 3x4નો શ્રેણિક મળશે. આ શ્રેણિક તમારે જાતે મેળવવાનો છે ગુણાકાર કરીને. એ જે 3x4નો શ્રેણિક મળે એને હવે શું કરવાનું? એ એટલે છે 3x3નો શ્રેણિક. અહીંયા હું લખી નાખું એ 3x3, અને અહીંયા BC એટલે 3x4નો શ્રેણિક છે. આ બે અહીંયા જે BC મેળવ્યો છે અહીંયા એમને લખી નાખવાનો, એઝ ઇટ ઇઝ એ મેળવ્યો છે અહીંયા એઝ ઇટ ઇઝ લખી નાખવાનો. અને હવે એ બેનો ગુણાકાર કરવાની જરૂર નથી. શું કામ? તો કે અહીંયા જે આપણને AB × C મેળવ્યું છે એ જ ત્યાં મળવાનું છે. એટલે અહીંયા આપણે લખી નાખવાનું, અહીંયા જે મળ્યું છે એનું એ 4 4 4 -7 35 -2 -39 અને 22 31 2 -27 અને 11. પણ આવું કરવા માટે આ જવાબ તમારો સાચો હોવો જોઈએ. જો આ જવાબ સાચો હશે તો તમે અહીંયા આવી રીતે લખી નાખશો તો ચાલશે. જો આ જવાબમાં ભૂલ હશે તો બંને જવાબમાં ભૂલ આવશે અને દાખલો ખોટો પડી શકે. એટલે પહેલાં તમારે આ દાખલો વ્યવસ્થિત રીતે ગુણાકારની અંદર જરાય ઉતાવળ ન કરવી. બહુ ધ્યાન રાખીને એક ગુણાકાર કરીને સરવાળા બાદબાકી કરીને પછી જ લખો. ગુણાકારની અંદર એક નિશાનીની ભૂલ હોય તે આખો દાખલો ખોટો પાડી શકે. આપણે ચેક કરી લઈએ આગળ જવાબ આ જ મળે છે કે નહીં. અહીંયા 4 4 4 -7 4 4 4 -7 35 -2 -39 22 35 -2 -39 22 31 2 -27 અને 11 31 2 -27 અને 11. આ જવાબ સાચો છે એટલા માટે આપણે અહીંયા આમ લખી શકીએ. ગુણાકાર કરવા માટે ટાઈમ વેસ્ટ કરવાનો નહીં. તો હવે ગુણાકારની પ્રેક્ટિસ થઈ ગઈ. અહીંયા એની જેવો જ બીજો દાખલો છે. આમાં શું છે? AB અને C આપેલું છે. AC BC અને A + B × C આ આપણે મેળવવાનું છે. સૌથી પહેલાં શું ગોતવાનું? AC ગોતવાનું. AC 0 6 7 -6 0 8 7 -8 0 A × C. C છે 2 -2 3. આ 3x3નો શ્રેણિક છે. આ છે 3x1નો શ્રેણિક. એટલે આ બેનો ગુણાકાર મળશે 3x1નો શ્રેણિક. બરાબર. આ 3x1નો એક શ્રેણિક મળશે અહીંયા. પછી બીજું મેળવવાનું છે BC. BC બરાબર B શું છે? 0 1 1 1 0 2 1 2 0 અને C એટલે 2 -2 3. આ 3x3નો શ્રેણિક, આ 3x1નો શ્રેણિક. એટલે ફરીથી બેનો ગુણાકાર મળશે 3x1નો શ્રેણિક. અને આ બે 3x1 મળવા જ જોઈએ. શું કામ? તો કે અહીંયા તમે જો બેનો સરવાળો કરવાનો છે AC + BC. AC + BC સરવાળો ક્યારે થઈ શકે? જ્યારે બેની કક્ષા સરખી હોય. AC + BC એના બરાબર શું આવવું જોઈએ? A + B × C. એટલે ત્રીજી વસ્તુ તમારે શું મેળવવાની છે? A + B. એ તો આપણને ડાયરેક્ટ મળી જાય. એનો ગુણાકાર કરવાનો C સાથે. A + B શું થાય? 0 + 0 એટલે 0 6 + 1 એટલે 7 7 + 1 એટલે 8 -6 + 1 એટલે -5 0 + 0 0 8 + 2 10 7 + 1 8 -8 + 2 એટલે -6 0 + 0 એટલે 0. આ મળી ગયું આપણને A + B. એનો ગુણાકાર કરવાનો C સાથે 2 -2 3 અને એ પણ મળશે એક શ્રેણિક 3x1નો. હવે તમારે સાબિત શું કરવાનું છે? તો કે આ બેનો સરવાળો આની જેટલો થાય છે એવું સાબિત કરવાનું છે. આ બધાનો ગુણાકાર તમારે લોકોએ જાતે પ્રેક્ટિસ કરવાનો છે. કંઈ પણ ડાઉટ રહી જાય તો તરત જ તે તમે વોટ્સઅપ દ્વારા કે ફોન દ્વારા પૂછી શકો છો. જો અહીંયા એવી રીતે AC BC અને A + B × C મેળવેલું છે. આ ત્રણેય અહીંયા 3x1ના મળે છે. મેં જેમ તમને કીધું એમ 3x1 3x1 3x1. આ બેનો સરવાળો ઉપરના જેટલો થાય છે એટલા માટે આ સાબિત
થાય છે. આ તમે યાદ પણ રાખી શકો. પછીનો આ મોસ્ટ આઈએમપી દાખલો કહી શકાય 3 માર્ક માટે. 3 માર્કમાં આવો દાખલો પૂછાઈ જ શકે. જો એ બરાબર શ્રેણિક આપેલો હોય તો સાબિત કરો કે a ક્યુબ માઇનસ 23a માઇનસ 40i બરાબર 0. આની અંદર સૌથી પહેલાં શું મેળવવાનું? a ક્યુબ એટલે એનો ઘન. એનો ઘન મેળવવા માટે સૌથી પહેલાં મેળવવો પડશે એનો સ્ક્વેર. 1 2 3 3 માઇનસ 2 1 4 2 1 a સ્ક્વેર એટલે એનો ફરીથી અહીંયા a ગુણાવવાનો. 1 3 4 2 માઇનસ 2 2 3 1 1 આ બેનો ગુણાકાર શું મળશે? આ બેનો ગુણાકાર 3 × 3નો શ્રેણિક જ મળશે. તો ફટાફટ ગણતરી કરીએ. 1 ગુણ્યા 1 1 પ્લસ 2 તેરી 6 એટલે 7 7 અને 4 તેરી 12 એટલે થઈ ગયું 19. પેલી હાર બીજો સ્તંભ 1 ગુણ્યા 2 2 માઇનસ 4 પ્લસ 6 6 ને 2 8 માઇનસ 4 એટલે થઈ જાય 4. ગણતરીમાં ભૂલ ન થાય ખાસ ધ્યાન રાખજો. 3 પ્લસ 2 દુ 4 સોરી 2 એટલે 5 પ્લસ 3 એટલે એ થઈ ગયું 8 19 4 8. બીજી હાર પેલો સ્તંભ 3 એકા 3 માઇનસ 6 3 માઇનસ 6 એટલે માઇનસ 3 પ્લસ 4 એટલે થઈ જાય પ્લસ 1. 3 દુ 6 માઇનસ માઇનસ પ્લસ 4 એટલે 10 અને 2 એટલે 12. 3 તેરી 9 માઇનસ 2 એટલે 7 પ્લસ 1 એટલે 8. ત્રીજી હાર 4 એકા 4 પ્લસ 2 તેરી 6 એટલે 10 પ્લસ 4 એટલે 14. ત્રીજી હાર બીજો સ્તંભ 4 દુ 8 માઇનસ 4 એટલે 4 પ્લસ 2 એટલે 6. 4 તેરી 12 2 એકા 2 1 એકા 1 એટલે 12 ને 2 14 અને 1 15. તો આ મળે છે a સ્ક્વેર. ચેક કરી લઈએ આપણે a સ્ક્વેર આજ મળે છે કે 19 4 8 1 12 8 અને 14 6 15. આ મળી ગયું આપણને a સ્ક્વેર. આવી જ રીતે a ક્યુબ શું કરવાનું? a સ્ક્વેર ઇન્ટુ a સ્ક્વેર ઇન્ટુ a કરીને a ક્યુબ મેળવી લેવાનું. a સ્ક્વેર એટલે 19 4 8 1 12 8 14 6 અને 15 એને ગુણ્યા a એટલે 1 2 3 3 માઇનસ 2 1 4 2 1 એના બરાબર આ બંનેનો ગુણાકાર શું મળશે? એ ગુણાકાર તમારે જાતે કરવાનો છે. અહીંયા જો ગુણાકાર શું મળે છે આપણે જોઈ લઈએ. 63 46 69 63 46 69 માઇનસ 6 23 92 46 અને 63 92 46 અને 63 આ બંનેનો ગુણાકાર તમારે જાતે કરવાનો છે. ગુણાકાર કેવી રીતે થાય છે એ હવે તમને બહુ સારી રીતે આવડે છે એટલે તમે આનો ગુણાકાર કરી શકો. હવે એ ક્યુબ મળી ગયા પછી શું કરવાનું છે? તો કે અહીંયા બધી કિંમતો મૂકી દેવાની છે. a ક્યુબ એટલે મૂકી દો 63 46 69 માઇનસ 6 23 92 46 અને 63 માઇનસ 23 ઇન્ટુ a છે 1 2 3 3 માઇનસ 2 1 4 2 1 માઇનસ 40i 40 એમનેમ 3 × 3 માટે i 1 0 0 0 1 0 0 0 1 આ બધાના સરવાળા બાદબાકી કરો એટલે આવી જશે 0 0 0 0 0 0 0 0 0 આને કહેવાય મોટો 0. નિશ્ચાયકને તમે લખવો હોય શૂન્ય શ્રેણિક લખવો હોય તો ઓ વડે દર્શાવાય કેપિટલ O બરાબર છે એ સામે દર્શાવેલું છે. તો આ પ્રકારના ઘણા દાખલાઓ છે ટેક્સ્ટબુકની અંદર રીતે અને ટેક્સ્ટબુકની બહાર પણ મળી રહેશે. એની ખાસ પ્રેક્ટિસ કરવી. એની જેવો જ બીજો દાખલો છે a³ -23 માઇનસ 40 સોરી એનો એ જ ફરીથી આવી ગયો છે
હવે બધા દાખલા છે એ રિપીટ થાય છે, એક સરખા જ થશે મોસ્ટ ઓફ. જોઈએ એ બી અને સી છે તો આપણે શું મેળવવાનું છે, એ પ્લસ બી, બી માઇનસ સી, અને પછી આ રીતે દર્શાવવાનું છે. તો આ સાવ સિમ્પલ છે, સરવાળા બાદબાકી. પહેલાં આપણે એ પ્લસ બી મેળવી લેવાનું, એ પ્લસ બી મળી ગયા પછી બીજું મેળવવાનું છે બી માઇનસ સી. એ બે મળી ગયા પછી શું કરવાનું, એ પ્લસ બી માઇનસ સી, આની અંદર એ ઉમેરી દેવાનો, એ પ્લસ બી માઇનસ સી, તો આ એ પ્લસ બી એમાંથી સી બાદ કરી દેવાનું, એટલે આ બંને વસ્તુ મળી જાય અને બે સરખી જ મળે. ઓબ્વિયસ વાત છે કે આ કાઉન્સ તમે અહીંયા કરો કે પછી આ કાઉન્સ અહીંયા કરો, એનાથી કાંઈ ફેર પડે નહીં સરવાળા બાદબાકીની અંદર. એટલે આ બંને સરખું થવાનું જ છે. સાબિત કરો કે આ બે શ્રેણિકોના ગુણાકાર ઇઝ નોટ ઇક્વલ ટુ આ બે શ્રેણિકોના ગુણાકાર. તમે ધ્યાનથી જુઓ તો આ એક શ્રેણિક છે, આને એ કહી દો અને બી કહી દો, તો આ છે બી, આ છે એ. તો એ બી ઇઝ ડઝ નોટ ઇક્વલ ટુ બી એ, એની જેવું થઈ ગયું. એ બી ડઝ નોટ ઇક્વલ ટુ બી એ, તો આ સાચું છે, હંમેશા સાચું છે. એ બી અને બી એ ક્યારેય સાચા હોઈ શકે નહીં. અમુક કેસ એવા હોય કે જ્યારે સરખા હોઈ શકે, એવા અમુક જ કેસ હોય, એની સિવાયના બધા માટે એ બી અને બી એ ક્યારેય સરખા હોઈ શકે નહીં. તો હવે આ બેને ગણતરી કરી શકાય, કરવી હોય તો આ બેનો ગુણાકાર કરવાનો અને આ બેનો ગુણાકાર કરવાનો. ગુણાકાર જાતે ગણવાનો છે, એની મેક્સિમમ પ્રેક્ટિસ થશે જો તમે બધા દાખલાઓ ગણશો તો. ફરીથી એ ક્યુબ માઇનસ 6a² પ્લસ 7a પ્લસ 2i એની જેવો દાખલો આવ્યો. સૌથી પહેલાં એ સ્ક્વેર મેળવવાનું, 1 0 2 0 2 1 2 0 3 એને ગુણ્યા એ એટલે 1 0 2 0 2 0 2 1 3. આ બેનો ગુણાકાર કરો એટલે 3 ક્રોસ 3નો એક શ્રેણિક મળશે. પહેલી હાર પહેલો સ્તંભ, પહેલી હાર બીજો સ્તંભ, પહેલી હાર ત્રીજો સ્તંભ, એવી રીતે બીજી હાર પહેલો સ્તંભ, બીજી હાર બીજો સ્તંભ, બીજી હાર ત્રીજો સ્તંભ. આમ ગણતરી કરીને એ સ્ક્વેર મળી જાય. પછી એ ક્યુબ એના બરાબર એ સ્ક્વેર ઇન્ટુ એ, એ સ્ક્વેર ઇન્ટુ એ સ્ક્વેર જે મેળવ્યો એ સ્ક્વેર અહીંયા લખી નાખવાનો ઇન્ટુ એ. બસ એ ઘન મળી ગયા પછી એ સ્ક્વેર તો આપણે ઓલરેડી મેળવી લીધો છે. 7a એ આપેલો છે રકમમાં આઈ, એટલે 3 ક્રોસ 3નો શ્રેણિક છે, તો 1 0 0 0 1 0 0 0 1. બધી જ કિંમતો મૂકશો, સરવાળા બાદબાકી કરો એટલે જવાબ આવી જાય 0. તો આ દાખલો પણ પ્રેક્ટિસ માટે. એ બરાબર આપેલું છે આવું અને આઈ આપેલો છે 1 0 0 1 2 ક્રોસ 2 માટે. તો કે મેળવવાનો છે જેનાથી એ સ્ક્વેર બરાબર કે માઇનસ 2a થાય. તો એ આપણે દાખલો ગણીએ. જુઓ એ સ્ક્વેર એટલે 3 માઇનસ 2 4 માઇનસ 2 ઇન્ટુ 3 માઇનસ 2 4 માઇનસ 2 બરાબર કે એ 3 માઇનસ 2 4 માઇનસ 2 અને માઇનસ 2i એટલે 2 0 0 2. બેને સીધા અંદર ગુણાવી દીધા. હવે આને આપણે આપવાનું છે ખાલી સાદુરૂપ. 2 ક્રોસ 2નો ગુણાકાર એ તો સાવ ઇઝી છે. 3 તેરી 9 માઇનસ 4 દુ 8 એટલે 1. 3 દુ માઇનસ 6 પ્લસ 4 માઇનસ 6 પ્લસ 4 એટલે માઇનસ 2. 4 તેરી 12 માઇનસ 8, 12 માઇનસ 8 એટલે 4. 4 દુ 8 એટલે માઇનસ 8 પ્લસ 4 તો માઇનસ 4. એ બેનો ગુણાકાર મળી ગયો. અહીંયા તમે જુઓ તો 3k માઇનસ 2, આ 3k માઇનસ 2 બાદબાકી સાથે લખીએ. અહીંયા થઈ જાય માઇનસ 2k, અહીંયા થઈ જાય 4k અને અહીંયા માઇનસ 2k માઇનસ 2. હવે આમાંથી કોઈ પણને તમે સામસામે સરખાવીને કે મેળવી શકો. જો આ સૌથી ઇઝી, 4k બરાબર 4 તો k બરાબર 1. બીજે તમે કિંમત મૂકો તો માઇનસ 2k બરાબર માઇનસ 2 તો k બરાબર 1. k બરાબર 1 કિંમત અહીંયા મૂકી જુઓ. 3 માઇનસ 2 1 મળે છે તો કે હા. અહીંયા 1 મૂકો તો -2 -2 -4 મળે છે તો કે હા. એટલે k બરાબર 1 કિંમત
સાચી છે। આ પ્રકારના દાખલા MCQમાં પણ પૂછાઈ શકે। પછી આ દાખલો, આ પણ ઇમ્પોર્ટન્ટ દાખલો છે। આ દાખલો ગણીએ આપણે। a બરાબર 0 માઇનસ ટેન આલ્ફા બાય 2 ટેન આલ્ફા બાય 2 અને 0 છે। i એ બે કક્ષાવાળો એકમ શ્રેણિક છે, એટલે 1 0 0 1। તો સાબિત કરો કે i પ્લસ c બરાબર i માઇનસ a કોસ આલ્ફા સાઇન આલ્ફા માઇનસ સાઇન આલ્ફા અને કોસ આલ્ફા। તો સાબિત કરવા માટે આપણે શરૂઆત કરીએ RHS થી। RHS એના બરાબર i માઇનસ a ઇન્ટુ કોસ આલ્ફા માઇનસ સાઇન આલ્ફા ઇન્ટુ કોસ આલ્ફા। આની અંદર ખાલી એક વિચાર એ ખૂબ અગત્યનો છે, એ વિચાર આવી જાય એટલે આ દાખલો આવડી જાય। શું છે તો કે સૌથી પહેલાં i એટલે શું લખશું આપણે? અહીંયા હું છગડીયો કાઉન્સ કરી નાખું। i એટલે લખીએ 1 0 0 1 માઇનસ a એટલે શું છે? 0 માઇનસ ટેન આલ્ફા બાય 2 ટેન આલ્ફા બાય 2 અને 0। અહીંયા હવે ખાસ જુઓ, આ આખું શેમાં છે? ટેન આલ્ફા બાય 2। આની અંદર એક જ વિધેય છે ટેન આલ્ફા બાય 2। અહીંયા અલગ અલગ કોસ અને સાઇન છે, કોસ અને સાઇનને આપણે ફેરવી નાખીએ ટેનમાં ફેરવવા માટેનું સૂત્ર શું છે? તો કે કોસને લખી શકાય 1 માઇનસ ટેન સ્ક્વેર આલ્ફા બાય 2 ના છેદમાં 1 પ્લસ ટેન સ્ક્વેર આલ્ફા બાય 2। એવી રીતે સાઇનનું સૂત્ર શું છે? 2 ટેન આલ્ફા બાય 2 ના છેદમાં 1 પ્લસ ટેન આલ્ફા બાય 2। અહીંયા લખું 2 ટેન આલ્ફા બાય 2 ના છેદમાં 1 પ્લસ ટેન સ્ક્વેર આલ્ફા બાય 2। આ સૂત્ર તમને યાદ હોવું જોઈએ। જો આ સૂત્ર યાદ ન હોય તો આ દાખલો આવડી શકે નહીં। આ સૂત્ર ધોરણ 11ની અંદર અને 12ની અંદર ઘણી બધી વખત પ્રેક્ટિસ થઈ ગયેલું છે। એટલા માટે કોસ આલ્ફા બરાબર 1 માઇનસ ટેન સ્ક્વેર આલ્ફા બાય 2 ના છેદમાં 1 પ્લસ ટેન સ્ક્વેર આલ્ફા બાય 2 અને સાઇન આલ્ફા એટલે 2 ટેન આલ્ફા બાય 2 ના છેદમાં 1 પ્લસ ટેન સ્ક્વેર આલ્ફા બાય 2। એ જ વસ્તુ અહીંયા છેદમાં મૂકી દઈએ, સોરી નીચેનામાં 2 ટેન આલ્ફા બાય 2 ના છેદમાં 1 પ્લસ ટેન સ્ક્વેર આલ્ફા બાય 2। અહીંયા 1 માઇનસ ટેન સ્ક્વેર આલ્ફા બાય 2 ના છેદમાં 1 પ્લસ ટેન સ્ક્વેર આલ્ફા બાય 2। હવે તમે જુઓ છેદમાં બધામાં 1 પ્લસ ટેન સ્ક્વેર આલ્ફા બાય 2 કોમન છે, તો એ બધાને કોમન કાઢી શકાય। શ્રેણિક માટે શું હોય? કોઈ પણ વસ્તુને ભાગવી હોય અથવા તો ગુણવી હોય તો બધા જ પદ સાથે ગુણવી અથવા ભાગવી પડે। તો આમાંથી તમે કોમન લ્યો છો એટલે બધાને 1 પ્લસ ટેન સ્ક્વેર આલ્ફા બાય 2 વડે ગુણ્યું એવું કહી શકાય। તો એ કોમન કાઢીને બહાર કાઢી લઈએ। અહીંયા આવી જશે 1 પ્લસ ટેન સ્ક્વેર આલ્ફા બાય 2। હવે અહીંયા જુઓ બાદબાકી કરી નાખીએ 1 માઇનસ માઇનસ પ્લસ ટેન આલ્ફા બાય 2। અહીંયા થઈ જશે માઇનસ ટેન આલ્ફા બાય 2 અને અહીંયા 1 માઇનસ 0 એટલે 1। એને ગુણ્યા અહીંયા રહેશે 1 માઇનસ ટેન સ્ક્વેર આલ્ફા બાય 2 માઇનસ 2 ટેન આલ્ફા બાય 2 2 ટેન આલ્ફા બાય 2 અને 1 માઇનસ ટેન સ્ક્વેર આલ્ફા બાય 2। આ બેનો ગુણાકાર કરવાનો છે। આ એમનેમ રહેશે, આ બેનો ગુણાકાર કરવાનો છે। ગુણાકાર કરશું એટલે જવાબ તરત સામો આવી જશે। જોઈએ અહીંયા લખું 1/1 પ્લસ ટેન સ્ક્વેર આલ્ફા બાય 2। આ બંનેનો ગુણાકાર, બંને 2 ક્રોસ 2 ના શ્રેણિક છે। પહેલો હાર પહેલો સ્તંભ 1 ગુણ્યા 1 માઇનસ ટેન સ્ક્વેર આલ્ફા બાય 2। અહીંયા હું લખું 1 માઇનસ ટેન સ્ક્વેર આલ્ફા બાય 2। ટેન આલ્ફા બાય 2 ઇન્ટુ 2 ટેન આલ્ફા બાય 2 એટલે થઈ જશે 2 પ્લસ 2 ટેન સ્ક્વેર આલ્ફા બાય 2। પહેલી હાર બીજો સ્તંભ 1 ઇન્ટુ માઇનસ 2 ટેન આલ્ફા બાય 2 અને ટેન આલ્ફા બાય 2 ઇન્ટુ 1 માઇનસ ટેન સ્ક્વેર આલ્ફા બાય 2। પહેલાં તો આપણે 1 ઇન્ટુ માઇનસ 2 ટેન આલ્ફા બાય 2 કરીએ, એ થઈ જશે માઇનસ 2 ટેન આલ્ફા બાય 2। 1 ઇન્ટુ માઇનસ 2 ટેન આલ્ફા બાય 2 ટેન આલ્ફા બાય 2 ઇન્ટુ 1 માઇનસ ટેન સ્ક્વેર આલ્ફા બાય 2। એ અંદર ગુણાવો તો અહીંથી જે ટેન આલ્ફા બાય 2 અને ત્યાં ટેન ક્યુબ આલ્ફા બાય 2 અને હું લખું પ્લસ ટેન આલ્ફા બાય 2 પ્લસ કે માઇનસ આવશે જોઈ લઈએ, માઇનસ
अल्फा बाय 2 माइनस टेन क्यूब अल्फा बाय 2 आ मळी गयो आपणे बीजो घटक। त्रीजो घटक मेळववा माटे तो के बीजी हार पहलो स्तंभ माइनस टेन अल्फा बाय 2 इंटू 1 माइनस टेन स्क्वेर अल्फा बाय 2 माइनस माइनस सॉरी प्लस है एटले माइनस टेन अल्फा बाय 2 आ थी जैसे माइनस टेन अल्फा बाय 2 एने गुणिया सॉरी माइनस 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 प्लस टेन क्यूब अल्फा बाय 2 प्लस टेन क्यूब अल्फा बाय 2 हजी एक बाकी है आनो गुणाकार थी गयो आनी साथे 1 गुणिया 2 टेन अल्फा बाय 2 ई बाकी हतुं एटले प्लस 2 टेन अल्फा बाय 2। हवे छेल्लो घटक छेल्ला घटक माटे छेल्ली हार छेल्लो स्तंभ माइनस टेन अल्फा बाय 2 माइनस 2 टेन अल्फा बाय 2 माइनस माइनस प्लस 2 टेन स्क्वेर अल्फा बाय 2 2 टेन स्क्वेर अल्फा बाय 2 અને 1 ગુણ્યા 1 માઇનસ ટેન સ્ક્વેર અલ્ફા બાય 2 એટલે 1 ગુણ્યા પ્લસ 1 માઇનસ ટેન સ્ક્વેર અલ્ફા બાય 2 આ ગુણાકાર રીતે બહુ ધ્યાન રાખીને કરવાનો છે। જો આ ગુણાકારમાં ભૂલ પડી એટલે જવાબ ખોટો। હવે તમે જુઓ 1 2 ટેન સ્ક્વેર અલ્ફા બાય 2 માઇનસ ટેન સ્ક્વેર અલ્ફા બાય 2 એટલે 1 પ્લસ ટેન સ્ક્વેર અલ્ફા બાય 2 1 अपॉन 1 प्लस टेन स्क्वेर अल्फा बाय 2 अहींया वच्चे 1 प्लस टेन स्क्वेर अल्फा बाय 2 તમે જોઈ શકો છો 2 માઇનસ 1 એટલે 1 અહીંયા તમે જુઓ માઇનસ 2 ટેન અલ્ફા બાય 2 પ્લસ ટેન અલ્ફા બાય 2 એટલે માઇનસ 2 પ્લસ 1 એટલે માઇનસ ટેન અલ્ફા બાય 2 માઇનસ ટેન અલ્ફા બાય 2 છે અહીંયા માઇનસ ટેન ક્યુબ અલ્ફા બાય 2 છે એમાંથી શું કોમન નીકળશે માઇનસ ટેન અલ્ફા બાય 2 તો વધશે 1 પ્લસ ટેન સ્ક્વેર અલ્ફા બાય 2 એમાંથી તમે જુઓ માઇનસ 2 પ્લસ 1 એટલે માઇનસ 1 માઇનસ ટેન અલ્ફા બાય 2 અહીંયા તમે જુઓ આવી રીતે માઇનસ ટેન અલ્ફા બાય 2 લ્યો તો બેમાંથી કોમન નીકળશે માઇનસ ટેન અલ્ફા બાય 2 વધશે 1 પ્લસ ટેન સ્ક્વેર અલ્ફા બાય 2 છેદમાં અહીંયા સેમ સિચ્યુએશન થશે તમે જુઓ 2 માઇનસ 1 એટલે 1 પ્લસ ટેન અલ્ફા બાય 2 પ્લસ ટેન ક્યુબ अल्फा बाय 2 એટલે ટેન अल्फा बाय 2 कॉमन 1 प्लस टेन स्क्वेर अल्फा बाय 2 અહીંયા 2 માઇનસ 1 એટલે 1 પ્લસ અહીંયા બીજો 1 એટલે 1 પ્લસ ટેન સ્ક્વેર અલ્ફા બાય 2 તમે જુઓ અહીંયા 1 પ્લસ ટેન સ્ક્વેર અલ્ફા બાય 2 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 આને અંદર તમે ગુણાવી દો એટલે બધા કેન્સલ થઈ જશે શું વધશે અહીંયા વધશે 1 અહીંયા માઇનસ ટેન અલ્ફા બાય 2 અહીંયા ટેન અલ્ફા બાય 2 અને અહીંયા 1 હવે આને આપણે ફેરવવાનું છે કોને પ્રમાણે તો કે અહીંયા જે આપ્યું છે i પ્લસ એ પ્રમાણે તો i બરાબર શું થઈ જાય 1 0 0 1 શું વધ્યું એ વધવો જોઈએ અહીંયા તમે જુઓ શું વધે છે અને હું લખું 0 માઇનસ ટેન અલ્ફા બાય 2 ટેન अल्फा बाय 2 અને 0 તો તમે જોઈ શકો છો કે 1 પ્લસ 0 એટલે 1 માઇનસ ટેન અલ્ફા 0 માઇનસ ટેન અલ્ફા બાય 2 એટલે માઇનસ 0 પ્લસ ટેન અલ્ફા બાય 2 એટલે પ્લસ ટેન અલ્ફા બાય 2 અને 1 પ્લસ 0 એટલે 1 તો આ થઈ ગયું i પ્લસ એ એના બરાબર LHS। આ દાખલો અગત્યનો હતો 3 માર્કમાં 4 માર્કની અંદર પૂછાઈ શકે એવો દાખલો। આગળ જોઈએ एक ट्रस्ट पास रुपया 30,000 भंडोळ है। ट्रस्टने आ भंडोळ बे जुदा जुदा प्रकारना बोन्ड में रोकवू है। 30,000 रुपया है बे बोन्ड में वेचवू है 5% व्याज आपे छे अने बीजा बोन्ड जो एमां बे बोन्ड है एमांथी एक बोन्ड दर वर्षे 5% व्याज आपे छे बीजो बोन्ड दर वर्षे 7% व्याज आपे छे। तो ट्रस्ट ने वार्षिक व्याज आटलू अथवा तो आटलू मेळववू होय तो ट्रस्टे 30,000 बे बोन्ड में केवी रीते रोकवा जोईए। टूंकमां रकम एवुं कहेवा मांगे छे कि एक ट्रस्ट पास 30,000 रुपया है अलग अलग बे जग्याओ छे अलग अलग बे बोन्ड है एनी अंदर एने पैसा रोकवा है। तो जो व्याज 1800 रुपया मेळववू होय अने 2000 रुपया मेळववू होय तो केटला पैसा कई जग्याए रोकवा जोईए। तो आनी उपरथी आपणे शुं करवानुं छे श्रेणिक बनाववानो छे। श्रेणिकना गुणाकारनी मददथी कीधुं छे तो अहींया आपणे बनावવો પડશે श्रेणिक। तो श्रेणिक बे बने कया कया बने पहेलो तो एक श्रेणिक बने ए 1 + 1 + 1 + 1 + 1 + 1 + 1 + 1 + 1 + 1 + 1 + 1 + 1 + 1 + 1 + 1 + 1 + 1 + 1 + 1 + 1 + 1 + 1 + 1 + 1 + 1 + 1 + 1 + 1 + 1 + 1 + 1 + 1 + 1 + 1 + 1 + 1 + 1 + 1 + 1 + 1 + 1 + 1 + 1 + 1 + 1 + 1 + 1 + 1 + 1 + 1 + 1 + 1 + 1 + 1 + 1 + 1 + 1 + 1 + 1 + 1 + 1 + 1 + 1 + 1 + 1 + 1 + 1 + 1 + 1 + 1 + 1 + 1 +
એકમાં તમે ધારો કે એક બોન્ડની અંદર x રૂપિયા મૂક્યા તો બીજા બોન્ડની અંદર કેટલા રૂપિયા મૂકશે? 30,000 માઇનસ x. અહીંયા હું લખું એક x અને 30,000 માઇનસ x. જો તમે એક શ્રેણિક મેં બનાવ્યો, ટોટલ રૂપિયા કેટલા છે? 30,000. 30,000માંથી 2 ભાગ કરવાના છે. એક ભાગ આપણે x હારી લીધો તો વધે કેટલા? 30,000 માઇનસ x. તો આને એક શ્રેણિક બનાવી દીધો 1x2 નો. બીજો એક શ્રેણિક b બનાવીએ. કોના ઉપરથી? તો કે વ્યાજ ઉપરથી. અહીંયા જે વ્યાજ આપેલું છે 5% અને 7%. તો જે x રોક્યું છે એ 5% વ્યાજ આપે છે, 30,000 માઇનસ x રોક્યું છે એ 7% વ્યાજ આપે છે એવું ધારીએ. તો અહીંયા b શ્રેણિક મળે 5%. 5% એટલે 5/100, 7% એટલે 7/100. તો આ મળી ગયા આપણને a અને b. આવા શું કામ a આવી રીતનો રાખ્યો અને b શું કામ આ રીતનો રાખ્યો? એમાં તમે જુઓ 1x2, આ છે 2x1. આવું એટલા માટે રાખ્યું કે પેલો જે શ્રેણિક હોય એ રાખવો પડશે 1x2 નો, બીજો શ્રેણિક હોય એ રાખવો પડશે 2x1 નો. તો જ આ બેનો ગુણાકાર થઈ શકશે અને ગુણાકાર થઈને 1x1 નો શ્રેણિક મળે. આનું તમે ઉલટું પણ કદાચ કરી શકો. એની જગ્યાએ 5/100 અને 7/100 એ આવી રીતે 1x2 બનાવો અને આ બનાવો તમે x અને 30,000 માઇનસ x એ 2x1 ની અંદર. આવું કરી શકાય, પણ બને ત્યાં સુધી આ જ રીતે જો ચાલો તો વધારે સારું. હવે આ બેનો ગુણાકાર કરીએ આપણે ab. કેટલો મળશે? તો કે કુલ વ્યાજ. આ શું છે? વ્યાજ છે. આટલા રૂપિયા એનું આટલું વ્યાજ, આટલા રૂપિયા એનું આટલું વ્યાજ. કુલ વ્યાજ કેટલું મળે છે? 1800 રૂપિયા. એટલે એને આપણે લખી શકીએ 1800 1x1 શું કામ? આ બેનો ગુણાકાર મળવાનો છે 1x1. ab બંનેનો ગુણાકાર કરીએ. x 30,000 માઇનસ x. અહીંયા લઉં હું 5/100, 7/100 એના બરાબર 1800. આ બંનેનો ગુણાકાર કરીએ. x એને ગુણ્યા 5/100 એટલે 5x/100. 30,000 માઇનસ x એને ગુણ્યા 7/100 એટલે પ્લસ 7 એને ગુણ્યા 30,000 માઇનસ x/100. આ એક શ્રેણિક થઈ ગયો 1x1 નો. એના બરાબર 1800 એ તે 1x1 ના શ્રેણિકની અંદર. હવે આ બેને સરખાવી દઈએ. એ બેને સરખાવીએ. અહીંયા છેદમાં 100 છે, છેદમાં 100 બેને સાથે લખી નાખીએ. 5x પ્લસ 7 ગુણાવો તો 7 તેરી 21 એટલે 2,10,000 માઇનસ 7x ના છેદમાં 100 એના બરાબર 1800. 100 સામે ગુણાય તો થઈ જાય 1,80,000. 5x માઇનસ 7x એટલે માઇનસ 2x પ્લસ 2,10,000 એના બરાબર 1,80,000. 1,80,000 આ બાજુ હવે 2x ઓલી બાજુ જાય તો 2,10,000 માઇનસ 1,80,000 એટલે 30,000. 2x બરાબર 30,000 અને x બરાબર 15,000. x બરાબર કેટલા મળ્યા? 15,000. તો પહેલા માટે રોકાણ કરવાનું 15,000, બીજામાં 30,000 માઇનસ 15,000 એટલે બીજાનું રોકાણ થઈ જાય 15,000. ક્યારે? જ્યારે 1800 વ્યાજ મેળવવું હોય ત્યારે. 2,000 વ્યાજ મેળવવું હોય તો શું કરવાનું? ક્યાં ફેર થાય? આ પહેલો કિસ્સો હતો આખો. હવે આપણે બીજો કિસ્સો મેળવવો હોય તો શું કરવાનું? કાંઈ ન ફેર પડે. જ્યાં અહીંયા 1800 છે ત્યાં થઈ જાય ab બરાબર 2,000. ab એના બરાબર 1x1 ની અંદર 2,000. આ ગણતરીમાં અહીંયા 1800 ની જગ્યાએ આવી જાય 2,000 અને ત્યારે નવો x મળે અને નવો 30,000 માઇનસ x મળે. એ ગણતરી જાતે કરતા આ એક થઈ ગયું. બીજી ગણતરી છે એ સેમ આ જ રીતે છે, એટલા માટે જાતે ગણો અને ટ્રાય કરો. પછી છે a બરાબર અને b બરાબર આપેલું છે એને ડેશ માટેની ગણતરી. ડેશ એટલે કે પરિવર્ત શ્રેણિક. પરિવર્ત શ્રેણિક એ ઇમ્પોર્ટન્ટ છે પણ સાવ ઇઝી છે. a છે તો એનો ડેશ શું મળે? a બરાબર 3√3/420. a છે તો એનો ડેશ કેવી રીતે મળે? તો કે બધી હારને સ્તંભમાં ફેરવી નાખો એટલે મળી જાય પરિવર્ત શ્રેણિક. a ડેશ એના બરાબર
જો આ શ્રેણિક છે 2x3 નો તો એનો પરિવર્ત શ્રેણિક મળે 3x2 નો. આ જે હોય એનું ઉલટાઈ જાય, 3x2 નો શ્રેણિક મળશે. 2 હાર 3 સ્તંભ છે, આમાં 3 હાર 2 સ્તંભ થઈ જાય. 3√3 2 જે આડી હાર છે ને ઊભા સ્તંભમાં લખી નાખવાનું, 3√3 2 4 T 2 અને 0. આ મળી ગયો a ડેશ. આનો ફરીથી ડેશ કરો એટલે ફરીથી આ તમને મળી જશે a. તો આ પહેલું તો સાબિત થઈ જાય, a ડેશ એનો ડેશ એના બરાબર એ. તમે જુઓ a ડેશ એનો ડેશ, આનો તમે ડેશ લ્યો એટલે ફરીથી 2x3 નો શ્રેણિક મળશે. શું મળશે? બધી હાર એને સ્તંભમાં ફેરવો, 3 4 √3 2 2 0. તમે જોઈ શકો છો બે સરખા છે. પછી a પ્લસ બી નો ડેશ બરાબર a ડેશ પ્લસ બી ડેશ. તો એ પણ તમે મેળવી શકો. પહેલાં a પ્લસ બી મેળવી લેવાનું, a પ્લસ બી મેળવવાનું, પછી એનો ડેશ મેળવવાનો, અને પછી a ડેશ અને બી ડેશ. બી ડેશ આપણે મેળવી શકીએ, a ડેશ તો ઓલરેડી મેળવેલો જ છે, એ સાબિત કરી શકાય. આ બંને જે છે એ પરિવર્ત શ્રેણિકના ગુણધર્મો પણ કહી શકાય. એમાં તમે યાદ રાખો અને આનો ઉપયોગ પણ ગમે ત્યાં કરી શકો. ત્રીજું છે કે બી ડેશ બરાબર કે ઇન્ટુ બી ડેશ. કે જે છે એ અચળ છે, કોઈ પણ અચળ સંખ્યા છે એ અચળ સંખ્યા એનો પરિવર્ત શ્રેણિક કરો તોય તે એઝ ઇટ ઇઝ રહે. એટલે અહીંયા તમે જુઓ બી ડેશ મેળવી લઈએ આપણે. બી ડેશ બરાબર શું મળશે? 2 -1 2 1 2 અને 4. જો હવે કે બી આની સાથે તમે કે ગુણાવો અને એનો ઇન્વર્સ લ્યો તો, અને આની અંદર તમે ખાલી કે ગુણાવો, 2k 1k -k 2k k, આની અંદર તમે કે ગુણાવ્યો. અને હવે બીજું કે બી એનો ઇન્વર્સ મેળવો. કે બી એટલે આની સાથે શું કરવાનું છે? ખાલી કે ગુણાવવાનો છે. તો કે ગુણાવીને એનો ઇન્વર્સ લ્યો, શું મળશે? આ ઊભી હાર છે ને એ લખું 2 -1 2, એની સાથે ગુણાવવાનો કે. ઊભી હાર આડી હાર અને ઊભો સ્તંભમાં 1 2 4 કે ગુણાવતા. તો જોઈ લો તમે ઉપર ને નીચેની હાર સરખી મળે. આ થઈ ગયું સાબિત. આ જ રીતે આ વચ્ચેનું તે સાબિત કરી શકાય. આ થઈ ગયું પરિવર્ત શ્રેણિક. આ પણ અગત્યનો ટોપિક છે. આ રીતે પરિવર્ત શ્રેણિકનો જે એક ભાગ છે શું છે? a b નો ડેશ. પહેલાં a અને b નો ગુણાકાર કરવાનો. આ છે 3x1 નું 1x3 નો ગુણાકાર મળશે 3x3 નો શ્રેણિક. a b નો ગુણાકાર એ મળશે તમને 3x3 નો શ્રેણિક. પછી તમારે મેળવવાનું છે સૌથી પહેલાં a b, એ મળશે 3x3 નો શ્રેણિક. ત્યાર પછી a b નો ડેશ, a b નો ડેશ એ મળશે 3x3 નો શ્રેણિક. એને બાજુ સામેની બાજુ ચેક કરવા માટે પહેલાં ગોતવું પડશે બી ડેશ, પછી a ડેશ, અને પછી બેનો ગુણાકાર બી ડેશ a ડેશ. બી ડેશ કેટલો મળશે? તો કે 3x1 નો મળશે, 3x1 નો મળશે. a ડેશ મળશે 1x3 નો. એટલે આ બેનો ગુણાકાર મળે 3x3 નો. બી ડેશ a ડેશ એ મળશે 3x3 નો. બધા ગુણાકાર તમારે લોકોએ જાતે ગણવાના છે અને પ્રેક્ટિસ કરવાની છે. આ ગુણધર્મ આનો ઉપયોગ ઘણી જગ્યાએ થશે એટલે એ ખાસ યાદ રાખી લો. a b નો ડેશ બરાબર બી ડેશ a ડેશ. ડેશ થઈ જાય પણ a b બે ઉલટાઈ જાય, આગળ હોય પાછળ હોય જાય. હવે આ છે શ્રેણિક બી. એને એક સમમિત અને એક વિસમિત શ્રેણિકના સરવાળા તરીકે વ્યક્ત કરો. તો આ પણ ઇઝી છે, અગત્યનો ટોપિક જ છે. શું કરવાનું? તો કે કોઈ પણ શ્રેણિક છે એનો સમમિત શ્રેણિક લખવો હોય, સમમિત શ્રેણિક, તો એ થાય 1/2. અહીંયા બી આપેલો છે એટલે આપણે લખીએ બી પ્લસ બી ડેશ. અને વિસમિત શ્રેણિક મેળવવો હોય, વિસમિત શ્રેણિક, તો થાય 1/2 બી માઇનસ બી ડેશ. પણ આની માટે તમને શું યાદ હોવું જોઈએ કે સમમિત શ્રેણિક શું છે અને વિસમિત શ્રેણિક શું છે? સમમિત શ્રેણિક એટલે આપણે કહી શકીએ, અહીંયા તમે જુઓ આ લખું હું a b c b c d d e f.
તો આનો તમે પરિવર્ત શ્રેણિક મેળવો, આ જે શ્રેણિક છે એનો પરિવર્ત શ્રેણિક મેળવો, બધી હારને સ્તંભમાં ફેરવી નાખો તો એ બંને સરખા જ મળશે. એટલે સમમિત શ્રેણિક માટે શું હોય? a ડેશ બરાબર a. સમમિત શ્રેણિક માટે હોય a ડેશ બરાબર a. વિસમિત શ્રેણિક એટલે શું? તો વિસમિત શ્રેણિક માટે a ડેશ બરાબર માઇનસ a. એટલે કે અહીંયા તમે જુઓ a b c અને d આમ લીધું છે તો અહીંયા માઇનસ b માઇનસ c માઇનસ d અને આ હોવા જોઈએ કમ્પલસરી 0. વિકર્ણ કમ્પલસરી 0 હોય. વિસમિત શ્રેણિકમાં ખાસ યાદ રાખવાનું કે એનો વિકર્ણ હંમેશા 0 હોવો જોઈએ. અને કહેવાય વિકર્ણ. વિકર્ણમાં બધે જ તે 0 હોવા જોઈએ તો જ વિસમિત શ્રેણિક કહેવાય. હવે આને તમે બધી હારને સ્તંભમાં ફેરવો એટલે આમ થઈ જશે a b c પછી માઇનસ b 0 અને d માઇનસ c માઇનસ d અને 0. તો તમે જુઓ આમાંથી માઇનસ કોમન કાઢશો એટલે આ આવી જશે. તો a ડેશ બરાબર માઇનસ a. આ કહેવાય વિસમિત શ્રેણિક. અને વિસમિત શ્રેણિકમાં તે અહીંયા આવશે 0 જ તે. બરાબર. તો સમમિત શ્રેણિક અને વિસમિત શ્રેણિક શું છે એ ક્લિયર થઈ ગયું. તો હવે કેવી રીતે મેળવવાનો એ ખબર પડી ગઈ કે સમમિત શ્રેણિક હોય એટલે 1/2 b પ્લસ b ડેશ અને વિસમિત શ્રેણિક હોય ત્યારે 1/2 b માઇનસ b ડેશ. શું કામ એ પણ તમે જોઈ શકો છો. અહીંયા b ડેશની જગ્યાએ b મૂકી દો તો એ b આવી જ જશે ઓટોમેટિક. બરાબર. તો હવે 1/2 b પ્લસ b ડેશ એટલે શું થાય? b ની જગ્યાએ 2 -2 -4 -1 3 4 1 -2 -3 ઇન્ટુ પ્લસ b ડેશ એટલે 2 -2 -4 -1 3 4 1 -2 અને -3. આ બેનો સરવાળો કરવાનો. એવી જ રીતે અહીંયા b માઇનસ b ડેશ મેળવવાનો. એ બેનો તમે સરવાળો કરો એટલે તમને મળશે એક સમમિત શ્રેણિક. જુઓ તમે અહીંયા p બરાબર 1/2 b પ્લસ b ડેશ એટલે કેવો શ્રેણિક મળશે? આ મળશે એ સમમિત શ્રેણિક મળશે. અહીંયા -3/2 -3/2 -3/2 -3/2 1 1 વચ્ચેનો વિકર્ણ કાંઈ પણ હોઈ શકે. એવી રીતે p બરાબર અહીંયા જો આવી ગયું સમમિત શ્રેણિક છે. q બરાબર 1/2 b માઇનસ b ડેશ એટલે કેવો શ્રેણિક મળશે? વિસમિત શ્રેણિક. વિકર્ણ 0 1/2 -1/2 5/2 -5/2 -3 3 એટલે q ડેશ બરાબર -q. કેવો શ્રેણિક થયો? વિસમિત શ્રેણિક. તો હવે આ બેનો સરવાળો કરો તમે p પ્લસ q એટલે મળી જશે તમને b. અને એ મળે જ તે. શું કામ ન મળે? તમે જુઓ p પ્લસ q એટલે 1/2 b પ્લસ b ડેશ પ્લસ 1/2 b માઇનસ b ડેશ. 1/2 બેમાંથી કોમન કાઢો તો 1/2 b પ્લસ b 2b b ડેશ કેન્સલ 2 કેન્સલ અને b મળે જ તે. હંમેશા મળશે. એટલે એક સમમિત શ્રેણિક એક વિસમિત શ્રેણિક આ રીતે સરવાળા સ્વરૂપે દર્શાવી શકાય. પહેલાં તમારે આના ઉપરથી સમમિત શ્રેણિક મેળવવાનો, આના ઉપરથી વિસમિત શ્રેણિક મેળવવાનો, પછી બેનો સરવાળો કરવાનો. આની ઉપરથી તમે દાખલો ગણી શકો. પછી જો a બરાબર cos થીટા sin થીટા માઇનસ sin થીટા cos થીટા હોય તો સાબિત કરો કે a બરાબર cos n થીટા sin n થીટા માઇનસ sin n થીટા cos n થીટા. તો આ દાખલો તમારે ગણવાનો છે ગાણિતિક અનુમાનના સિદ્ધાંત ઉપરથી. એનું પહેલું સ્ટેપ યાદ કરીએ. શું છે? તો કે પહેલાં f(1) સાબિત કરવાનું. a1 a બરાબર શું થાય? cos થીટા sin થીટા માઇનસ sin થીટા અને cos થીટા આવું આપેલું છે. તો કે હા આવું જે આપેલું છે એટલે a(1) સત્ય છે. પછી શું ધારવાનું કે a(k) અહીંયા a છે એટલે આપણે a(k) અથવા તો p(k) રાખીએ. p(1) p(k) સત્ય છે એવું ધારી લેવાનું. p(k) સત્ય છે એવું ધારી લો તો શું થાય? a(k) એના બરાબર cos k થીટા sin k થીટા માઇનસ sin k થીટા અને cos k થીટા. આ સત્ય થઈ જાય. આ સત્ય જ છે. હવે આપણે ઉધારી લીધું. ત્રીજું સ્ટેપ અને છેલ્લું સ્ટેપ શું છે? તો કે
પી ઓફ કે પ્લસ 1 આને સાબિત કરવાનું. એટલે શું સાબિત કરવાનું? એ રેસ ટુ કે પ્લસ 1 જ્યાં જ્યાં એન હતો ને મૂકી દેવાનું કે પ્લસ 1 કોસ કે પ્લસ 1 થીટા સાઇન કે પ્લસ 1 થીટા માઇનસ સાઇન કે પ્લસ 1 થીટા અને કોસ કે પ્લસ 1 થીટા. આવું આપણે સાબિત કરવાનું છે. આ જે આપેલું છે એ હવે સાબિત કરવાનું. કેવી રીતે થાય? તો કે LHSથી શરૂઆત કરવાની. એ રેસ ટુ કે પ્લસ 1 આવું છે. અને આવી રીતે આપણે લખી શકીએ એ રેસ ટુ કે ઇન્ટુ એ. એ રેસ ટુ કે એ આપણે અહીંયા ધાર્યું છે એ મૂકી દેવાનું. અને એ તો ઓલરેડી આપેલું જ છે. એ રેસ ટુ કે કોસ કે થીટા સાઇન કે થીટા માઇનસ સાઇન કે થીટા અને કોસ કે થીટા. એની જગ્યાએ કોસ થીટા સાઇન થીટા માઇનસ સાઇન થીટા અને કોસ થીટા. હવે આ બેનો ગુણાકાર કરશો એટલે આ મળી જશે. એ બંનેનો ગુણાકાર કરો એટલે એ મળી જાય. તમે જુઓ અહીંયા એ જ રીતે કરેલું છે. એ ઇન્ટુ એ રેસ ટુ કે આવું પણ કરી શકાય. આમાં જેમ આપેલું છે એમ કરો તોય ચાલે. એ ઇન્ટુ એ રેસ ટુ કે એ અહીંયા આપી દીધો છે. આ એ રેસ ટુ કે બેનો ગુણાકાર કરે એટલે આ કે પ્લસ 1 માટે સત્ય સાબિત થઈ જાય. પછી છે એ બરાબર 2 - 1 3 4 બી અને સી એવું આપેલું છે. તો સી ડી માઇનસ એ બી બરાબર 0 થાય એવો શ્રેણિક ડી મેળવવાનો છે. તો શું છે તમે જુઓ સી ડી માઇનસ એ બી એના બરાબર 0. આ 2 × 2 નો શ્રેણિક છે, આ 2 × 2 નો શ્રેણિક છે, આ 2 × 2 નો શ્રેણિક છે. આપણે મેળવવાનો છે ડી. તો આવું કરી શકાય. સી ડી સીની જગ્યાએ લખો 2 5 3 8. ડી નથી ખબર તો આપણે લખીએ એક્સ વાય ઝેડ અને ડબલ્યુ. અથવા તો એ બી સી ડી એવું પણ લખી શકાય. એ બી સી ડી જે લખવું હોય માઇનસ એ એટલે 2 - 1 3 4 બી એટલે 5 2 7 અને 4 એના બરાબર 0 એટલે 0 0 0 0. હવે આ બંનેનો ગુણાકાર કરવાનો. બંને શ્રેણિકોનો ગુણાકાર કરો. 2 × x એટલે 2x પ્લસ 5z. અહીંયા થાય 2y પ્લસ 5y. સોરી ભૂલ છે. 2y પ્લસ 5w. અહીંયા 3x પ્લસ 8z અને અહીંયા થઈ જશે 3y પ્લસ 8w. આ બેનો ગુણાકાર માઇનસ આ બેનો ગુણાકાર 2 × 5 = 10 માઇનસ 7 એટલે 3. 2 × 2 = 4 માઇનસ 4 એટલે 0. 3 × 5 = 15 પ્લસ 7 × 4 = 28 એટલે 28 ને 5 33 ને 43. 3 × 2 = 6 અને ચોકે ચોકે 16 એટલે 16 બરાબર 0 0 0 0. હવે અહીંયા તમે જુઓ સમીકરણો બનશે. 2x + 5z - 3 બરાબર 0. 3x + 8z - 43 બરાબર 0. બે સમીકરણ મેળવ્યા. બે સમીકરણ ઉપરથી લોપની મદદથી અથવા આદેશની રીતેથી 10માં જેટલી રીતો શીખ્યા છે એમાંથી કોઈ પણ રીતે x અને z મળશે. એવી જ રીતે અહીંયા બે સમીકરણો ઉપરથી y અને w મળશે. x y z w ચારેય મળી ગયા પછી આ શ્રેણિક ડી પણ મળી જશે. જો અહીંયા તમને એ જ રીતે ગણતરી કરાવેલી છે. આમાં એ બી સી ડી લીધેલું છે. ડી બરાબર પછી છે એ બરાબર 0 1 0 0 અને આ સાબિત કરવાનું છે. સાબિત કરવાનું છે એન વાળું આવે એટલે કઈ રીતે ગણવાનો? તો કે એક જ રીતે ગણવાનો ગાણિતિક અનુમાનના સિદ્ધાંતથી. પહેલાં તો પી ઓફ 1 માટે શું કરશો? અહીંયા મૂકી દો 1 એ આઈ પ્લસ બી એ એના બરાબર શું આવવું જોઈએ? એ આઈ પ્લસ અહીંયા તો તમે જુઓ એ રેસ ટુ એનની જગ્યાએ મૂકો એટલે 0 બી એ એનની જગ્યાએ મૂકી દો એટલે એ આઈ બી એ સાબિત થઈ જાય છે. તમે જુઓ એન બરાબર 1 મૂકશો એટલે બંને બાજુ 1 સાબિત થાય છે. એટલે હવે શું કરવાનું? કેની જગ્યાએ ધારી લેવાનું. તો કેની જગ્યાએ ધારીએ તો પી ઓફ કે એ આઈ પ્લસ બી એ રેસ ટુ કે બરાબર એ કે આઈ પ્લસ કે એ રેસ ટુ કે -1 બી એ.
આમાં ખાસ ધ્યાન રાખવાનું છે, જેમ આપેલું છે એમ જ રહેવા દેવાનું, નહીંતર આડોવડું થશે, હેરાન થઈ જશો, જવાબ નહીં આવે. આ સત્ય છે એવું ધારી લીધું. હવે શું કરવાનું તો કે સાબિત કરવાનું પી ઓફ કે પ્લસ 1. પી ઓફ કે પ્લસ 1 એની માટે AI પ્લસ BA એની કે પ્લસ 1 ઘાત એના બરાબર એની કે પ્લસ 1 ઘાત I પ્લસ કે પ્લસ 1 ઇન્ટુ કે પ્લસ 1 માઇનસ 1 એટલે થઈ જશે ખાલી કે ઘાત BA. આવું સાબિત કરવાનું છે. એ સાબિત કરવા માટે શું કરી શકાય, LHSથી શરૂઆત કરીએ. AI પ્લસ BA રેસ ટુ કે પ્લસ 1. કે પ્લસ 1 છે એને આમ લખીએ AI પ્લસ BA ઇન્ટુ AI પ્લસ BA રેસ ટુ કે. AI પ્લસ BA એ તો આપણને મળી જાય અહીંયા A ઉપરથી, બરાબર છે. A અચળ છે, સ્મોલ a, B તે અચળ છે. અહીંયા કેપિટલ એની જગ્યાએ મૂકી દેશું આ A, અને આઈની જગ્યાએ 1 0 0 1, અને આ AI પ્લસ BA રેસ ટુ કે એની જગ્યાએ આ મૂકી દેશું, અને પછી ગણતરી કરશું એટલે આ સાબિત થઈ જશે. આ દાખલો ઓલરેડી ગણાવેલો છે આપણે ક્લાસની અંદર, ગણી શકાય. આની અંદર પણ સેમ ગાણિતિક અનુમાનનો સિદ્ધાંત યુઝ કરવાનો છે. આ દાખલો પણ ગાણિતિક અનુમાનના સિદ્ધાંતથી જ થશે. 3 જ સ્ટેપ, પહેલા સ્ટેપમાં P ઓફ 1, બીજા સ્ટેપમાં P ઓફ K, અને ત્રીજું P ઓફ K પ્લસ 1. પછી છે એક્સની કઈ કિંમત માટે આ ત્રણેયનો ગુણાકાર 0 થાય. તો આ પણ એક સરસ દાખલો કહેવાય. શું કરવાનું, પહેલાં આ બેનો ગુણાકાર કરવાનો. આ છે 1 ક્રોસ 3, આ છે 3 ક્રોસ 3, એટલે મળશે એ 1 ક્રોસ 3નો શ્રેણિક મળશે. 1 ક્રોસ 3નો શ્રેણિક 1 ગુણ્યા 1 વત્તા 2 ગુણ્યા 2 એટલે 4 ને 5 વત્તા 1 એટલે 6. 1 ગુણ્યા 2 2 0 0 એટલે 2. 1 ગુણ્યા 0 2 ગુણ્યા 1 એટલે 2 પ્લસ 2 એટલે 4. આ મળી ગયો આપણને શ્રેણિક. અહીંયા મળશે 0 2x એના બરાબર 0, મોટો 0 એમને રહેવા દઈએ. હવે આ બેનો ગુણાકાર કરીએ. આ છે 1 ક્રોસ 3, આ છે 3 ક્રોસ 1 એટલે મળશે 1 ક્રોસ 1નો શ્રેણિક. 1 ક્રોસ 1નો શ્રેણિક 6 ગુણ્યા 0 એટલે 0, 2 ગુણ્યા 2 એટલે 4, પ્લસ 4 ગુણ્યા x એટલે 4x એના બરાબર 0, એટલે અહીંયા હું લખી નાખું 0. હવે આને સરખાવી દો તો 4 પ્લસ 4x બરાબર 0, તો x બરાબર -1. આટલો ઇઝી છે. આની જેવા બીજા દાખલાઓ છે. તો આ દાખલો છે a બરાબર 3 1 અને 2. સાબિત કરો કે a² - 5a + 7i બરાબર 0. તો શું કરવાનું, a બરાબર 3 1 -1 2, આનો સ્ક્વેર મેળવવો હોય તો 3 1 -1 2 a સ્ક્વેર મળી જાય, -5a + 7i બધાનો સરવાળો બાદબાકી કરો એટલે શું મળે, 0 0 0 0. એ દાખલો પણ જાતે. આ દાખલો હમણાં આપણે આગળ ગણ્યો એની જેવો જ છે. શું કરવાનું, પહેલાં આ બંનેનો ગુણાકાર કરવાનો, એનો જે ગુણાકાર મળે એનો ગુણાકાર આની સાથે કરવાનો, એના બરાબર 0. સમીકરણ મળશે, સમીકરણને ઉકેલીએ એટલે જવાબ મળી જાય x. પછી છે XYZ એમ 3 પ્રકારના માલનું ઉત્પાદન કરે છે, 2 વેચાણ કરે છે. તો આમાં શું કીધું છે કે વેચાણ કિંમત અનુક્રમે 2.50 1.50 હોય તો શ્રેણિકની બીજગણિતની મદદથી પ્રત્યેક બજારમાંથી થતી કુલ આવક મેળવો. અહીંયા તમે જો આ વસ્તુ છે, વસ્તુઓની વેચાણ કિંમત આપેલી છે, એની ઉપરથી શ્રેણિક બનાવવાના 2 અલગ અલગ એની ગણતરી કરવાની. પછીનો દાખલો છે x બરાબર 1 2 3 4 5 6 એના બરાબર x ઇન્ટુ આ આપેલું છે અને એના બરાબર આ આપેલું છે. તો શ્રેણિક x ગોતવાનો. હવે તમે જુઓ ગુણાકાર, આ x છે એને m ક્રોસ n ધારી લઈએ. આ છે 2 ક્રોસ 3 અને આ છે 2 ક્રોસ 3. આ બેનો ગુણાકાર થવા માટે આ બે સરખા હોવા જોઈએ, એટલે n બરાબર મળે 2, અને મળે છે 2 ક્રોસ 3નો, એટલે આ કેવો હોવો જોઈએ, 2 ક્રોસ 3નો, એટલે m બરાબર એ મળે છે 2. m અને n બે મળે છે તો x કેવો છે, 2 ક્રોસ 2નો, તો x બરાબર ધારી લઈએ ABCD. અહીંયા મૂકી દો ABCD, બેનો ગુણાકાર કરો, ABCDની જે કિંમત મળે એની ઉપરથી મળી જાય x. અને છેલ્લો છે એમાં ગાણિતિક અનુમાનના સિદ્ધાંતથી ગણતરી કરવાની છે. તો
તો આ બધા જ દાખલાઓ અગત્યના હતા. 2 માર્ક, 3 માર્ક, 4 માર્ક બધા જ દાખલાઓ આ દાખલાની લેક્ચરની અંદર લઈ લીધેલા છે. જેટલા દાખલા જાતે ગણવા આપ્યા છે એ બધા જ દાખલા 2 વાર ગણજો. જે ડાઉટ રહી જતો એ ડાઉટ તરત જ તે વોટ્સઅપ અથવા તો ફોન દ્વારા અથવા તો તમારા મેન્ટર ટીચરને જાણ કરીને પૂછી લેજો. આખું જ ચેપ્ટર ખૂબ અગત્યનું છે અને રોકડા માર્કનું છે, એટલા માટે કોઈ પણ પ્રકારની ભૂલ અથવા તો આળસ કરશો નહીં.